એવરીવન, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનિજનો ખજાનો. અને આજે હું તમારી સાથે શેર કરવાની છું સરગવાનું ગ્રેવીવાળું શાક. ગ્રેવીવાળું શાક બનાવવા માટે મેં સરગવાની સિંગ લીધી છે, તેને સારી રીતે ધોઈ લેવાની છે. હવે સરગવાની સિંગને કટ કરવાની છે, જે ઊભી સ્લાઇડ્સમાં કટ કરવાની છે. સરગવાની સિંગને નાના પીસમાં કટ નથી કરવાની, આ રીતે મીડિયમ પીસમાં કટ કરી લેવાની છે. એટલે આ રીતે કટ કરવાની છે અને જે ઉપરની છાલ હોય, જે છોતરા હોય, તેને કાઢી લેવાના છે. અહીંયા છોતરા સાથે કટ નથી કરવાનું, અને છોતરા સાથે કટ કરીએ છીએ તે ખાવામાં વચ્ચે આવતા હોય છે, એટલે આ રીતે કટ કરતા જવાનું છે અને છાલને કાઢતા જવાનું છે. તો અહીંયા આપણે 250 ગ્રામ સરગવાની સિંગ લીધી છે, તેને આ રીતે પીસીસમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ રીતે બધી જ સરગવાની સિંગને કુકરમાં લઈ લેવાની છે અને સરગવાની સિંગને બાફવાની છે. આપણે કુકરમાં સરગવાની સિંગને બાફીએ છીએ તો 5 જ મિનિટમાં સિંગ છે તે સરસ એવી બફાઈ જાય છે. હવે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે, અડધી ચમચી હળદર પાવડર અને મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરવાથી સિંગ છે તે જલ્દી ચડી જાય છે. તમારે કુકરમાં સરગવાને ના બાફવો હોય તો કઢાઈમાં પણ તમે 5 મિનિટ માટે બાફી શકો છો, પણ કુકરમાં છે જે જલ્દી ચડી જાય છે. હવે મીઠું અને હળદરની સાથે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને એક જ વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તમે સિંગ બાફો છો ત્યારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે એક જ વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. જો 2 વિસલ થઈ જશે તો સરગવાની સિંગ છે તે મેશ થઈ જશે અને તે અલગ થઈ જશે, તો શાક બનાવવામાં તે છૂટું થઈ જશે. એટલે એક જ વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. હવે સરગવાનું ગ્રેવીવાળું શાક બનાવીએ છીએ તો તેનો સ્પેશિયલ મસાલો રેડી કરવાનો છે. તો મસાલો રેડી કરવા માટે મેં 4 ચમચી ચણાનો લોટ લીધો છે. હવે ચણાના લોટને ધીમા ગેસ પર શેકવાનો છે કે જેની કચાશ છે તે દૂર થઈ જાય. એટલે આ રીતે કન્ટિન્યુ હલાવતા જવાનું છે અને લોટને શેકતા જવાનું છે. તો તમે જોઈ શકો છો કે ચણાના લોટનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે, એટલે આપણે ચણાનો લોટ છે તે શેકાઈ ગયો છે. તમારે ચણાનો લોટ છે તે ઓછો લેવાનો છે. તમે અમુક વાર આપણે શાક બનાવીએ છીએ ત્યારે લોટ છે તે વધારે હોય છે, એટલે શાકનો ટેસ્ટ અલગ લાગે છે, પણ ચણાનો લોટની ક્વોન્ટિટી ઓછી લેવાની છે. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી સિંગદાણાનો ભૂકો લેવાનું છે. તેનાથી ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. અહીંયા મસાલાનું પ્રમાણ છે તે થોડું વધારે રાખવાનું છે, ધાણા જીરુંનું પ્રમાણ પણ વધારે રાખવાનું છે, જેથી શાકનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. 2 ચમચી ગોળ લીધો છે. તમારે ગોળ ના લેવો હોય તો ખાંડ પણ લઈ શકો છો. ગરમ મસાલો લેવાનો છે અને 1 લીંબુનો જ્યુસ ઉમેરવાનો છે, કેમ કે મસાલો થોડો ખાટો મીઠો હોય તો શાક ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો 1 લીંબુનો જ્યુસ છે તે મેં એડ કર્યો છે. લીલા ધાણાને સમાઈ લેવાના છે અને 2 ચમચી મૂળ માટે તેલ લેવાનું છે, એટલે બાઇન્ડિંગ છે તે સરસ એવું આવી જશે. હવે બધા મસાલાને સાથે મિક્સ કરવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, તમારે શેકેલી વરિયાળી એડ કરવી હોય તો પણ ઉમેરી શકો છો, તેની ફ્લેવર પણ બહુ સરસ આવે છે. તમે જોઈ શકો છો કે સરગવાનું શાક બનાવે છે તેનો સ્પેશિયલ મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણે સિંગનો ભૂકો એડ કર્યો છે, તેથી શાકનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. આપણો સરગવો પણ ઠંડો થઈ ગયો છે, ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરગવાની સિંગ છે તે સરસ એવી બફાઈ ગઈ છે. હું તમને હાથથી પણ કટ કરીને બતાવીશ કે આપણી સરગવાની સિંગ છે તે સરસ એવી બફાઈ ગઈ છે. અને તમે જુઓ કે એક પણ સિંગ છે તે છૂટી નથી પડી, એટલે કે મેશ નથી થઈ, એટલે પરફેક્ટ એવી સિંગ છે તે બફાઈ ગઈ છે. અને તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે ગ્રેવીવાળું શાક બનાવીશું. તો શાક બનાવવા માટે કડાઈમાં 2 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. રાઈ અને જીરું ખીલી જાય પછી ચપટી હિંગ ઉમેરવાની છે. અહીંયા મેં લસણ અને મરચાંને કટ કરીને લીધા છે. તમારે તેની પેસ્ટ એડ કરવી હોય તો પણ કરી શકો છો. મીઠા લીમડાના પાન ઉમેરી અને સાતળવાનું છે. હવે લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી સાતળવાનું છે. અહીંયા 1 મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને મેં ચોપ કરી છે તે ઉમેરવાની છે. કેપ્સિકમ લીધું છે અને 1 ટામેટાને ચોપ કર્યું છે તેને પણ ઉમેરી લઈશું અને તેને પણ સાતળવાની છે. ડુંગળી, ટામેટા અને કેપ્સિકમની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે, એટલે આપણે ગેસ ધીમું રાખવાનું છે અને ઢાંકણ ઢાંકી અને થવા દેવાનું છે. હવે જ્યારે આપણે મસાલો રેડી કર્યો હતો તેમાં મીઠું એડ નથી કર્યું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અને એકવાર સાથે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને થવા દઈશું, એટલે કે ડુંગળી અને ટામેટાની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે.
ફ્રેન્ડ્સ 1 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ટામેટાં સોફ્ટ થઈ ગયા છે, એટલે કે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ સરસ એવા સંતરાઈ ગયા છે. તો હવે શાકનો સ્પેશિયલ મસાલો રેડી કર્યો હતો તેને પેનમાં ઉમેરી લેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે મસાલાને પેનમાં ઉમેરીને પણ સાતળવાનું છે, જેથી મસાલાનો ફ્લેવર છે તે શાકમાં આવી જાય. હવે અડધા મિનિટ માટે ઢાંકણ બંધ કરી અને મસાલાને સાતળવા દઈશું, જેથી તેમાંથી તેલ છે તે અલગ થઈ જશે અને મસાલાની ફ્લેવર છે તે આવી જશે. તો અડધા મિનિટ માટે ઢાંકણને ઢાંકી દઈશું. તો અડધી મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે મસાલામાંથી તેલ છે તે અલગ થઈ ગયું છે, એટલે શાકનો મસાલો છે તે સરસ એવો સંતરાઈ ગયો છે, સરસ એવી સુગંધ છે તે આવી રહી છે. તો અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ, સરગવાની વાત કરીએ ને તો સરગવો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, શરીરના સાંધાઓને મજબૂત કરે છે. એટલે સરગવાનું શાક બનાવીને પણ તમે ખાઈ શકો છો, સરગવાનું સૂપ બનાવીને પણ ખાઈ શકો છો. આજે આપણે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે, તો સરગવો જે બાફ્યું છે તે પેનમાં ઉમેરી લેવાનું છે. હવે પાણી સાથે જ આપણે પેનમાં ઉમેરવાનું છે, પાણીને અલગ નથી રાખવાનું, કેમ કે અહીંયા સરગવામાં જેટલું પ્રોટીન અને વિટામિન હોય છે તેટલું જ પાણીમાં પણ હોય છે, એટલે પાણી છે તેને ફેંકી નથી દેવાનું. પાણી સાથે જ આપણે સરગવાને પેનમાં ઉમેરી લેવાનું છે અને હળવા હાથથી હલાવવાનું છે. જો તમે વધારે હલાવશો તો સરગવાની સિંગ છે તે તૂટી જશે અને શાક મેશ થઈ જશે. ફ્રેન્ડ, સરગવાની સિંગમાં કેલ્શિયમ અધિક માત્રામાં હોય છે, તેથી હાડકાં મજબૂત થાય છે, સાથે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, હાઈ બ્લડ પ્રેશર અને સુગર લેવલને કંટ્રોલ કરે છે. સરગવાની સિંગનું સેવન કરવાથી ઘણી બધી બીમારીમાંથી રાહત મળે છે. તો સરગવો છે તે ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. વીકમાં 2 વાર સરગવાનું શાક કે સૂપ બનાવી અને ખાઈ શકાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરગવાનું ગ્રેવીવાળું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. લીલા દાણા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવું ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી એવું સરગવાની શીંગનું શાક, જે ગ્રેવીવાળું શાક બનાવ્યું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકને ગરમા ગરમ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. એ સરગવાની શીંગ સાથે બાજરીનો રોટલો સર્વ કરી શકો છો, ભાખરી કે બાજરીની રોટલી કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. તો પરફેક્ટ એવી સરગવાની શીંગનું ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને આજની મારી શાકની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો और ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.